નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, વાત કરીશું અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન યોજાઈ હતી એમાં કેટલીક પાર્ટી હારી અને કેટલીક પાર્ટીની જીત થઈ। જી હા મિત્રો, જે રીતના સિક્કાની બે બાજુ હોય છે એમ દરેક જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ રમતગમતમાં પણ કેટલીક ટુકડીઓ જીતે છે અને કેટલીક ટુકડીની હાર થાય છે। એ રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં એ પ્રકારના રિઝલ્ટ જોવા મળે, પરંતુ ચોંકાવનારા જે દ્રશ્ય સામે આવ્યા છે આપણને દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના એક એવા ગામ જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી અને હાર થતાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ જે ગામમાં જે સુવિધાઓ વાદાઓ આપ્યા, ઇલેક્શન પહેલાં લાઇટો ગોઠવી આપી હતી ગામડાઓમાં, જ્યારે એ પાર્ટીની હાર થઈ ત્યારે એ સ્ટેટ લાઇટો ફરી ગામમાંથી ઉઠાવી ગયા। જે હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો અને આ સમાચાર અત્યારે ખૂબ જે ચાલી રહ્યા છે। આજે લોકોએ બીજી પાર્ટી લાવવાની કોશિશ કરીને ક્યાંક ને ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારો જે જનતા સાથે નિરાશ થઈને જે ગામડાઓમાં સુવિધાઓ આપી હતી એ ફરી લઈ ગયા। જે મિત્રો, આ દ્રશ્યો એ સૂચવે છે કે ભાઈ જ્યારે અમારી પાર્ટી સત્તામાં આવશે તો જ તમને વિકાસના જે કામો જોવા મળશે, નહીં તો નહીં। તો મિત્રો, આ તે કેવો વિકાસ? જો તમારે ખરેખર સત્તામાં રહેવું હોય, ફરી ઇલેક્શન તો 5 વર્ષે આવે અને જાય છે મિત્રો, તો દરેક 5 વર્ષે જો તમારે સત્તામાં ફરી આવવાનું હોય તો ગામડાઓના લોકોની જે તમે સુવિધાઓ આપી છે એ હજુ વધુ સુવિધાઓ આપવાની કોશિશ કરો ને ક્યાંક ગામડાના લોકોને જ્યાં તમારી પાર્ટીની હાર થઈ છે ત્યાં ફરી તમે સત્તામાં આવવા માટે એવા વિકાસના કામો કરો, એ લોકોના દિલમાં એ રીતના કામ કરો કે પછીની 5 વર્ષની જે ઇલેક્શન આવશે એમાં તમારી ચોક્કસ પ્રકારમાં જીત થાય। પરંતુ તમે જ્યારે આ ચૂંટણીમાં હાર થાય છે તો આ જે તમે કરી રહ્યા છો એ શું સાબિત કરવા માંગો છો? લોકોના અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે અને અહીંયા પ્રશાસન પાસે પણ લોકોની માંગ છે કે ભાઈ આ જે રીતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે અહીંયા સીન બનાવવામાં આવ્યું એ શું સૂચવવા માંગે છે અને આ તપાસનો વિષય બનાવે એ પ્રકારની લોકોની અને જનતાની માંગ છે। જે મિત્રો, અહીંયા ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીમાં હાર થઈ છે, પરંતુ અહીંયા હાર એમને સ્વેચ્છાએ સ્વીકારવી પડે, કારણ કે લોકો અને જનતા જે પ્રકારના વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરવા માટેનો એક ચોક્કસ પ્રકારનો એક વ્યક્તિને પસંદ કરતા હોય છે। આ વખતે કદાચ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને જો ભારતીય જનતા પાર્ટી ફરી વિશ્વાસ રાખીને એ લોકોની જનતા પર જે પ્રકારના વિકાસના કામો કરીને બતાવે તો પછી પાછા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ શકતી। પરંતુ અહીંયા જે રીતના આપણને દ્રશ્ય જોવા મળ્યા છે કે ભાઈ જે ચૂંટણી પહેલાં લોકોની સુવિધાઓ આપી અને જ્યાં હાર થતાં જે સુવિધાઓ આપી એ પાછી લઈ લેવામાં આવી। જે મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને જજો। આપણી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાની મુદ્દાઓની ખાસ કરીને વાત કરતો હોય છે, ચર્ચા કરતો હોય છે અને ખાસ કરીને આપણી ચેનલ પર લોકો અને જનતા સુધી પહોંચાડવાનું કામ આપણે કરી રહ્યા છીએ। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।